રાજકોટની બજારોમાં દિવાળીની અંતિમ ઘડીની ખરીદી જામી છે। ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી પડી છે। છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે ગ્રાહકોની પડાપડી જોવા મળી। નવા કપડાં, પગરખાં, મીઠાઈ સહિત ફટાકડાની ખરીદી થઈ રહી છે, તો રંગોળીના કલર, દીપક અને તોરણ સહિત ઘર સુશોભનની વસ્તુઓની પણ ભારે માંગ જોવા મળી રહી છે। નૂતન વર્ષને આવકારવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। દિવાળી પર્વને બસ હવે એક જ દિવસ બાકી છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આજે કાળી ચૌદશ છે, છતાં પણ લોકો મોટા પ્રમાણમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે। અલગ અલગ વસ્તુઓની ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે। સવારના સમયે બજારમાં પગ મૂકવાની જગ્યા ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ધર્મેન્દ્ર રોડની બજાર છે અને ધર્મેન્દ્ર રોડની બજારમાં જ લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા હોય છે અને આજ વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે બજારમાં જોવા મળી રહ્યા છે। લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે દિવાળીનો પર્વ હોય અને દિવાળીના પર્વમાં લોકો હર્ષભેર, ઉત્સાહભેર આ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોય છે, જેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં આજે આ પ્રમાણે ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે ઉમટી પડ્યા છે। રાજકોટની જે આ ધર્મેન્દ્ર રોડની બજાર છે તે સૌથી મોટી અને વર્ષો જૂની આ બજાર છે, ત્યારે લોકો પણ ખૂબ જ ખરીદી કરતા જોવા મળતા હોય છે, ઉત્સાહપૂર્વક ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વસ્તુઓની ખરીદી છે તે હાલ કરી રહ્યા છે, કારણ કે દર વર્ષે આ પ્રકારે દિવાળીનો તહેવાર આવતો હોય છે, ત્યારે આ વર્ષે સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જીવન જરૂરી વસ્તુઓ છે તેનો ભાવ છે તે ઘટ્યો છે અને લોકો છે તે આ ખરીદી કરી રહ્યા છે। શું ખરીદી કરવા આવ્યા છો? બસ આ ઘરનો સામાન, તોરણ ને કોળિયા ને બધું, પગ લૂસણિયા ને એવું બધું લેવા આવ્યા છે ઘરના ભેગા। કેવું અત્યારે માહોલ, ભીડ કેવી દેખાય છે? ભીડ એકદમ ફોલ ગરમ છે બાપુ, પગ મૂકવાની જગ્યા નથી। કઈ તકલીફ પડે છે બજારમાં? ના, તકલીફ કઈ નથી પડતી। ચોક્કસથી બહેનો છે, બેન શું ખરીદવી માટે આવ્યા? અમે અત્યારે કપડા ને એવું બધું। સમસ્યા શું અત્યારે થઈ? અત્યારે બાકી ટ્રાફિક તો એઝ યુઝ્યુઅલ જેવો દિવાળીમાં હોય એવો જ છે, પણ વ્હીકલ પાર્ક કરવાની બહુ તકલીફ પડે છે અત્યારે। ચોક્કસથી લોકો છે તે ખરીદી માટે આવ્યા છે અને પરંતુ જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા છે તે જોવા મળી રહી છે। દર વર્ષે આ પ્રમાણે દિવાળીના દરમિયાન દર વર્ષે આ પ્રકારની જે કહી શકાય છે કે લોકોની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો છે તે જે આ ખરીદી માટે પડાપડી કરતા હોય તે દ્રશ્યમાન થઈ રહ્યા છે। બસ હવે એક જ દિવસનો વાર છે, એટલે કે આવતીકાલે દિવાળી છે, પરંતુ અંતિમ ખરીદી છે તે લોકો હાલ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની બજારમાં જોવા મળી રહ્યા છે, કારણ કે દર વર્ષે આ પ્રકારની જે ખરીદી છે તે કરતા હોય છે લોકો। એવામાં જે મોટા પ્રમાણમાં એટલે કે એક જ દિવસની વાર હોય ત્યારે અંતિમ ખરીદી માટે પણ પડાપડી રાજકોટના આ ધર્મેન્દ્ર રોડ પર આવેલી બજારમાં જોવા મળી રહી છે। લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। વહેલી સવારનો એટલે કે અત્યારે બપોરનો સમય છે, છતાં પણ બજારમાં પગ મૂકવાની જગ્યા ના હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરપા, BTV ન્યૂઝ, રાજકોટ। તો આ તરફ વડોદરાની બજારોમાં પણ દિવાળીના તહેવારને લઈને ભીડ જોવા મળી રહી છે। પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીની કલાકો બાકી છે, છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો બજારોમાં ઉમટી પડ્યા। સારું ચાલી રહ્યું છે, અમને બહુ ગમે છે અહીં મંગલ બજારમાં। બીજા જગ્યા કરતા અહીં મંગલ બજાર અમને સારું લાગે છે, તમે પણ આવો, બહુ સારું છે અહીંયા। દિવાળીની કપડા વગેરે, ઘરનું સામાન એ બધું અમે ખરીદી રહ્યા છે। જે સરકારને આપણે જીએસટીમાં જે કાયદો છે તો આપણે ઓછું કર્યું છે, જે આપણે 18% અને પહેલે 5% જે મૂકેલું છે, એનાથી શું છે કે આપણે ટેક્સટાઇલ માર્કેટમાં જે પણ આપણો એમઆરપી છે એ થોડું ઓછું રેટ થઈ ગયું। એમાં લોકોએ શું જે આપણી જીએસટી ઓછા થવાથી લોકોએ વધારે ખરીદી કરવા લાગ્યા છે।